आम आदमी पार्टी के प्रदेश महामंत्री मनोज सोरठिया ने आज पत्रकार परिषद में कहा कि पिछले 3 महीनों से आप कार्यकर्ताओं और पदाधिकारी पर 45 एफआईआर दर्ज की गई है। उनका आरोप है कि भाजपा सत्ता में बने रहने के लिए पुलिस का दुरुपयोग कर रही है और जनता के सवाल उठाने वाले कार्यकर्ताओं को निशाना बना रही है। सोरठिया ने कहा कि कांग्रेस के नेताओं पर ऐसी एफआईआर नहीं होती, जबकि आम आदमी पार्टी के कार्यकर्ता रोजाना झूठे केस का सामना कर रहे हैं। मनोज सोरठिया ने बताया कि छोटी घटनाओं को गंभीर अपराध में बदलकर कार्यकर्ताओं को जेल भेजा जाता है। उन्होंने कहा कि दारू के खुले अड्डे युवाओं का बर्बाद होना और पुलिस की भूमिका सरकार की असफलता को दर्शाते हैं। पंचमहल, दाहोद, गोधरा, कच्छ, वलसाड़, नवसारी सहित कई जिलों में एफआईआर दर्ज की गई है। उन्होंने यह भी बताया कि महिलाओं, किसानों और सामाजिक कार्यकर्ताओं के खिलाफ भी दमन किया जा रहा है। सोरठिया ने कहा कि लोकतंत्र में आवाज उठाना और सवाल पूछना जनता का अधिकार है, जिसे दबाने की कोशिश की जा रही है। उन्होंने गुजरात की जनता से अपील की कि अब शांत न रहें, बल्कि जागरूक होकर एफआईआर की राजनीति के खिलाफ खड़े हों। आपके कार्यकर्ता डरते नहीं हैं और पार्टी लगातार इस अन्याय के खिलाफ लड़ती रहेगी। नमस्कार मित्रों, गुजरातना लोकोनी सामे एक गंभीर मुद्दाने लईने आज हूँ तमारी समक्ष चर्चा रजू करवा जई रह्यो छुं। हमणां ताजेतरमां तालुका पंचायत, जिल्ला पंचायत, नगरपालिका अने महानगरपालिकाओनी चूंटણીઓ આવી રહી છે। ત્યારે આ ચૂંટણીઓ આવતા પહેલા જ બીજેપીમાં ડર પેસી ગયો છે। જનતા મત નહીં આપે એમનો ડર પેસી ગયો છે। આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે, એમને લોકો વધારે સમર્થન આપી રહ્યા છે, એનો ડર પેસી ગયો છે। એટલે આમ આદમી પાર્ટીને રોકવા માટે, એને તોડવા માટે એમણે આમ આદમી પાર્ટી ઉપર અત્યાચાર શરૂ કરી દીધો છે। ગંદી રાજનીતિ શરૂ કરી દીધી છે। રાજનીતિની અંદર મુદ્દાઓની વાતો હોય, સામ સામે મુદ્દાઓ, તમે શું કરવાના, અમે શું કરવાના, એના માટેની લડાઈઓ હોય। પણ આ તો બીજેપી હિટલર શાહી ઉપર ઉતરી આવી છે। પોતાની સત્તા ટકાવી રાખવા માટે, સત્તા ટકે તો ભ્રષ્ટાચાર થઈ શકે એના માટે, આમ આદમી પાર્ટીને આગળ વધતી રોકવા માટે એમણે અત્યાચારની શ્રમ સીમા વટાવી દીધી છે। મિત્રો, છેલ્લા 3 મહિનાની અંદર આમ આદમી પાર્ટીના 160 થી વધુ કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપર આ ભાજપની સરકારે અને એમની પોલીસે ખોટા કેસો કરી દીધા છે। ખોટા કેસો કરીને જેલમાં નાખવાનું કામ કર્યું છે। એમને હેરાન કરવા, એને પ્રતાડિત કરવા, એ અહીંથી ભાગી જાય, અહીંયા કામ ન કરે, ઘરે બેસી જાય, એના માટેના તમામ હથકંડાઓ આ ભાજપ અપનાવી રહી છે, પોલીસને આગળ કરીને। ત્યારે હું ચોક્કસથી એટલી વાત કહેવા માંગુ છું કે અમે ડરવાના નથી, અમે ઝૂકવાના નથી, પણ આ વાત ગુજરાતની જનતા સુધી જવી જરૂરી છે। છેલ્લા 3 મહિનામાં 160 થી વધુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પર ખોટી ફરિયાદ। એમનો ગુનો શું? તો કે ગુનો કાંઈ નહીં, માત્ર લોકો માટે લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે, લોકો માટે સંઘર્ષ કરે છે અને જનતા એમને આશીર્વાદ આપે છે। આજ એમનો ગુનો, એનો ડર લાગે છે બીજેપીને। તો આ સૌથી મહત્વની અત્યારની ઘટના છે। પણ હમણાં છેલ્લા 3 દિવસમાં જે 2 દિવસમાં જે મહત્વની ઘટના બની એ મારે તમારી સમક્ષ મૂકવી છે। છેલ્લા 2 દિવસની અંદર પોરબંદર, જામનગર અને ખંભાળિયાની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ક્યાંય રસ્તા ઉપર જતા હોય, ઓફિસથી ઘરે જતા હોય અથવા પોતાના લોકોની વચ્ચે જતા હોય, તો સેમ પેટર્ન એક્ટિવા લઈને 2-5 લોકો આવે છે, એમની સાથે એમના વાહનને સામેથી ટકરાવે છે અને પછી એમની સાથે ઘર્ષણ કરે છે, બાંધે છે, ઝઘડો કરે છે, એમની ગાડીના કાચ તોડી નાખે છે, એમને મારવામાં આવે છે। એટલું થાય પછી પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર કોઈ પણ પ્રતિક્રિયા આપતો નથી, પોતાને ન્યાય મળે એ માટે પોલીસ સ્ટેશન જાય છે। તો પોલીસ સ્ટેશન જાય તો એમને ક્યાંક ને ક્યાંક ત્યાં તો ઊંધું દેખાઈ આવે છે, આખું પરિણામ જ અલગ હોય। પોલીસ સ્ટેશન પોતે ફરિયાદ કરવા જાય છે તો એમને આરોપી બનાવી લેવામાં આવે છે। જે વ્યક્તિ આવીને મારી ગયા છે એમની ફરિયાદ લઈ અને આ લોકોને આરોપી બનાવી દેવામાં આવે છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની કોઈ વાત સાંભળવામાં આવતી નથી, એની ફરિયાદ લેવામાં આવતી નથી। છેલ્લા 2 દિવસથી 3 જગ્યાએ, પોરબંદર, જામનગર અને ખંભાળિયા, 3 જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મારવામાં આવ્યા। એ પોલીસ સ્ટેશન ગયા તો એમની ઉપર ફરિયાદ ન લેવામાં આવી, પણ એમની ઉપર કલમો લગાડી દીધી અને પણ 109 જેવી ગંભીર કલમો, એટેમ્પ્ટ ટુ મર્ડર। અને એમાંય સાહેબ એક ગંભીર વાત એ કહું કે એક વ્યક્તિ તો દિવ્યાંગ હતો,
એક વ્યક્તિ એમાંથી દિવ્યાંગ છે, પોતા શારીરિક રીતે અશક્ત છે, એ વ્યક્તિને મારવામાં આવે છે અને ફ્રેક્ચર થઈ જાય છે, એ પોતે હોસ્પિટલમાં દાખલ થાય છે, એની ફરિયાદ લેવામાં નથી આવતી, પણ એની ઉપર 109 એટલે કે 307 જેવી એટેમ્પ્ટ ટુ મર્ડર જેવી કલમ લગાવી દેવામાં આવે છે. આ તો અત્યાચારની શરમસીમા છે. સત્તા માટે એક શારીરિક અશક્ત માણસને પણ ન છોડવો, એક દિવ્યાંગ વ્યક્તિને પણ ન છોડવો. આ તો હું એવું માનું છું કે હિટલર શાહીની શરમસીમા વટાવી ચૂક્યા છે. ત્યારે સાહેબ એક દિવ્યાંગ માણસને જો આ લોકો મારી પોતાની સત્તા ટકાવવા માટે, પોતે સત્તારૂપી ભ્રષ્ટાચાર કરી શકે એના માટે એક દિવ્યાંગ વ્યક્તિને મારી અને એની ઉપર 109 જેવી સાહેબ કલમો, 307 એટેમ્પ્ટ ટુ મર્ડર જેવી કલમ કરતા હોય પોતાના સત્તા માટે, તો મારી ગુજરાતની જનતાને અપીલ છે કે હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. અમારી ઉપર અત્યાચારો ગમે એટલા થશે, અમે સહન કરી લેશું, કઠણ કાળજુ રાખીને સહન કરી લેશું. એ દિવ્યાંગ વ્યક્તિનું મનોબળ હજી તૂટ્યું નથી, એ જેલમાં છે, પોતે હોસ્પિટલાઇઝ થયો છે, એનું મનોબળ તૂટ્યું નથી. અમારું મનોબળ પણ તૂટવાનું નથી. અમે આ ભાજપની સામે લડવાના છે, લડતા રહેશું, ડગવાના નથી. પણ મારી ગુજરાતની જનતાને એક અપીલ છે કે અમારી ઉપર જે અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે, અમારો કોઈ ગુનો નથી, તમારા માટે લડીએ છીએ એટલો જ ગુનો છે. અમારી ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, એનો જડબાતોડ જવાબ હમણાં મહિનામાં દેવાનો છે. ગુજરાતના લોકોને અપીલ કરું છું અને બીજેપીને પણ કહું છું કે આવી જાઓ, અમે લડવા તૈયાર છે. અમે લડવામાં તમારી સામે હિંમત હારવાના નથી. આવી જાઓ મેદાનમાં, જેટલી એફઆઈઆર કરવી હોય એટલી કરી લો, કોઈ ફેર પડવાનો નથી. અમે ડગવાના નથી, અમે હિંમત હારવાના નથી. ગુજરાતના લોકો માટે લડતા રહેશું. અને પોલીસને પણ કહેવા માંગુ છું કે જેટલી પણ બીજેપીના કહેવાથી જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરી લો. જેણે ફરિયાદો ખોટી કરી છે, એના વિસ્તારમાં દારૂના અડ્ડા અને જે ડ્રગ્સ ચાલે છે અથવા ખોટું કામ ચાલે છે, એને આવનારા દિવસોમાં લિસ્ટ સાથે ખુલ્લું ન પાડીએ તો યાદ રાખજો. પણ છેલ્લી વાત, ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે અમે લડીશું, તમારા માટે લડતા રહીશું. ગમે એટલા અત્યાચારો આવે, અત્યાચારોને સહન કરીશું. ગમે એટલા પથ્થર ફેંકાય, પથ્થરમાંથી પગથિયા બનાવીને અમે આગળ ચડતા રહેશું. પણ અમારે ગુજરાતના લોકોના આશીર્વાદની જરૂર છે. આ અત્યાચાર જે થઈ રહ્યો છે એમાં પણ અમે ડગવાના નથી. ત્યારે આવનારા સમયમાં તાલુકા અને જિલ્લાની અંદર જડબાતોડ જવાબ આપજો. એને જેટલો અત્યાચાર કરવો હોય એટલો કરી લે, એનો જવાબ આપવા અને એની સામે તાકાતથી લડવા માટે અમારી તૈયારી છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. નમસ્કાર. આજની આ પત્રકાર પરિષદમાં આપ સૌ સમાચાર માધ્યમોના મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે એક મહત્વના વિષય ઉપર આપ સૌની સાથે રૂબરૂ થવાનું થયું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર 30 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપના વિરોધમાં લોકોની અંદર ખૂબ જ નકારાત્મક, ખૂબ જ એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ છે. ત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનો વિકલ્પ બની રહી છે. ત્યારે ભાજપે ગુજરાતની જનતાના આ જે વેદનાઓ છે એ વેદનાઓની સામે ગુજરાતની જનતાની માટે કશું કરી નથી શક્યા. છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતના લોકો માટે કશું નહીં કરી શકવા છતાંય સત્તા ઉપર ચીપકી રહેવા માટે એક અલગ જ પ્રકારની મોડસ એપ્રેન્ડી જે છે એનો ઉપયોગ કર્યો છે. વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી લઈ અને આજ દી સુધી મારી પાસે કુલ 45 જેટલી એફઆરઆઈનું લિસ્ટ છે. આ તમામ એફઆરઆઈ છે કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર, નેતાઓ ઉપર છેલ્લા લગભગ 3 મહિનાની અંદર કરવામાં આવી છે. સતત જે કોઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા આમ આદમી પાર્ટીનું કામ કરતો હોય, લોકોના મુદ્દાઓ ઉચકતો હોય, સરકારને સવાલ પૂછતો હોય, એમના વિરુદ્ધમાં એફઆરઆઈ કરવી અને એને જેલમાં નાખવા, આ એક મોડસ ઓપરેન્ડી અત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઉપાડી છે. સતત હમણાં ગઈકાલે સતત સેમ કિસ્સાઓ. કેટલાક લોકો ટુ વ્હીલ ઉપર આવે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની સાથે ગાડીને ટચ કરે, ઝઘડો કરે અને પછી એફઆરઆઈ નોંધાવે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આખી રાત
પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવાનું કામ કરે. મારી પાસે 45 જેટલી એફઆરઆઈ નું લિસ્ટ છે, જેની અંદર કમસે કમ 160 જેટલા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીએ પ્રતાડિત કરવાનું કામ કર્યું છે. બહુ ચોક્કસ છે કે ભાજપ અત્યારે આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા અને લોકો જ્યારે આજે એવું માને છે કે ગુજરાતમાં પરિવર્તન જરૂરી છે, ત્યારે એક વિકલ્પને કચડવાનું કામ જે છે એ ભાજપના સત્તામાં બેઠેલા નેતાઓ કરે છે. એટલી હલકાઈ ઉપર ઉતરી આવ્યા છે કે રોજે એવરેજ તમે ગણો કે રોજે એક એફઆરઆઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર થાય છે. કોંગ્રેસના કોઈ નેતાઓ પર એફઆરઆઈ નથી થતી. અન્ય કોઈ લોકો પર ભાજપના જ એવા અનેક નેતાઓ છે કે જે ગુનાહિત કામો કરે છે. બળાત્કાર સુધીના ગુનાહિત કામોમાં પણ બહેન દીકરીઓની ફરિયાદ લેવામાં નથી આવતી. ત્યારે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને રોકવા માટે, જનતાના સવાલ ઉપાડવા વાળા નેતાઓને રોકવા માટે સતત એફઆરઆઈ કરવાનું કામ આજે ભાજપે કરવામાં આવ્યું છે. અમે આપ સૌના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે આ ભાજપે વર્ષોથી સત્તામાં બેસવા માટે પોલીસ તંત્રનો સૌથી વધારે દુરુપયોગ કર્યો છે. પોલીસ તંત્રને જનતાને પ્રતાડિત કરવા માટે કામે લગાવી છે. ગુનાઓ રોકવાનું કામ આ લોકો નથી કરતા. ડ્રગ્સ પકડાય છે, ડ્રગ્સ ખાઈ જાય છે, ઉંદરડાઓ ખાઈ જાય છે, એવી વાહિયાત વાતો લઈ અને પોલીસ આ ડ્રગ્સ આપણા યુવાનોને ખવડાવી દે છે. આપણા યુવાનોને બરબાદ કરવાનું કામ કર્યું છે. અફીણ બાષ્પીભવન થઈ જાય છે, ડ્રગ્સ ઉંદરડાઓ ખાઈ જાય છે, બેફામ દારૂ વેચાય છે, તમામ જગ્યાએ દારૂના અડ્ડાઓ જે છે ખુલ્લે આમ ચાલે છે. અને આપણી યુવાનોને, ગુજરાતના યુવા ધનને બરબાદ કરવાનું કામ ભાજપ કરે છે. અને એમની પાસે કોઈ સવાલ, આ આખા જનતાની પીડાઓનો કોઈ જવાબ નથી. એમની પાસે કોઈ વિકાસનું ટકાઉ કામ નથી બતાવી શકે. એમની પાસે ગુજરાતના બાળકોને, ગુજરાતના ભવિષ્ય માટે કંઈક નવી રસ્તો બતાવવાનું વિઝન નથી. એવા લોકો આજે સત્તામાં બેઠેલા છે, ત્યારે માત્ર ને માત્ર પોલીસનો દુરુપયોગ કરી અને આજે ગુજરાતની ગાદી ઉપર ચીપકે રહેવાનું કામ કરે છે. મારે આપ સૌના માધ્યમથી કહેવું છે, આ એફઆરઆઈ નું લિસ્ટ તમે જુઓ. એફઆરઆઈ ની અંદર સામાન્ય છોટાઉદેપુરમાં એક એફઆરઆઈ થઈ, પંચમહાલની અંદર, દાહોદની અંદર 3 એફઆરઆઈ, વડોદરાની અંદર 3 એફઆરઆઈ, કચ્છની અંદર 3 એફઆરઆઈ, અમારા બનાસકાંઠાની અંદર, સાબરકાંઠાની અંદર 4 એફઆરઆઈ, વલસાડની અંદર, નવસારીની અંદર 4 એફઆરઆઈ, બારડોલીની અંદર એફઆરઆઈ, અમદાવાદની અંદર, સુરેન્દ્રનગરમાં અમારા તમામ કાર્યકર્તાઓ કે જેમના ઘર ઉપર રેડ પાડવામાં આવી, આમ આદમી પાર્ટીના નેતાઓ કે જે નગરપાલિકાને સવાલ પૂછવા ગયા, એ નગરપાલિકાના અધિકારીઓની ફરિયાદ કરી અને એમને જેલમાં નાખવામાં આવ્યા. ઉપરા ઉપર 4 એફઆરઆઈ. અમારા કચ્છની અંદર કાયનાતબેન અંસારી કે જેમણે દારૂના અડ્ડા ઉપર રેડ પાડી, જનતા રેડ કરી, સબૂત છે, વિડીયો છે, એમ છતાંય જે અડ્ડો ચલાવવા વાળા વ્યક્તિના એફઆરઆઈ નોંધવામાં આવી, દારૂના અડ્ડાને કશું ન કર્યું. પણ એ બેનને, એ ભણેલ ગણેલ ડોક્ટરને કે જે સમાજ માટે, સમાજની અંદર દૂષણો જે છે, દૂષણ સામે લડતા હતા, એમને 15 દિવસ સુધી જેલમાં નાખવાનું કામ કર્યું. આપણે હળદરની અંદર જોયું કે જે ખેડૂતોના કડદાકાંડ માટે, ખેડૂતો સાથે થતા કડદાની સામે લડતા હતા, 86 જેટલા ખેડૂતો ઉપર એફઆરઆઈ કરવામાં આવી, 108 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા. શું થયું? ગુજરાતની અંદર કડદા પ્રથાની સામે લડતા લોકોને પ્રતાડિત કરવાથી શું થયું? ગુજરાતના નેતાઓ, ભાજપમાં બેઠેલા નેતાઓ એક પણ લાયકાત વગરનો, તમામ લાયકાત વગરના છે. કોઈની લાયકાત નથી. કોઈની લાયકાત નથી કે ભાજપ વગર નેતા બની શકે, એ ભાજપના કમળના બટન વગર જીતી શકે. એવા હોમ મિનિસ્ટરને પણ શરમ આવવી જોઈએ કે આજે જે લોકો કરી રહ્યા છે, આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પ્રતાડિત કરવાનું કામ થાય છે, એટલી એફઆરઆઈ કરવાનું કામ થાય છે. અમને એમ છે કે ભાજપ જે કરે છે એ સાચું છે. ગુજરાતના લોકો જોવે છે. આમ આદમી પાર્ટીનો નેતા કાર્યકર્તા ડરતો નથી. તમે જો સુરેન્દ્રનગરની અંદર એફઆરઆઈ કરવામાં આવી, કમલેશ કોટેચા અને ટીમ સાથે અમારા અજય કુમાર અને સાથે પુનિત સિંહ, મોતીભાઈ દેસાઈ, અમદાવાદ વેસ્ટની અંદર સુધીર દીક્ષિત, હિરેન ગોહિલ, રાજેશ દીક્ષિત, જામનગરની અંદર હમણાં એફઆરઆઈ કરવામાં આવી. શું બાનું? કે એમણે એક્ટિવા લઈ અને કોઈની સાથે એક્સિડન્ટ કર્યું અને મારી નાખવાનું કામ કર્યું. 307 સુધીની ફરિયાદ. આવા કિસ્સાઓ સેમ નવસારીની અંદર પણ આવો એક કિસ્સો ઉપજાવી કાઢવામાં આવ્યો કે તમે રશ ડ્રાઇવિંગ કરતા હતા એટલે તમે કોઈને મારી નાખવાની કોશિશ કરી છે અને એ છોકરાઓને અમદાવાદ જઈને પકડીને લાવવામાં આવ્યું. દહેશત ફેલાવાનું કામ જે છે એ કરવામાં આવ્યું. એક જ પ્રકારની 4 એફઆરઆઈ
એક્ટિવા લઈને આવવું, ગાડી સાથે એક્સિડન્ટ કરાવવું અને પછી એફઆરઆઈ કરવી. એક જગ્યાએ પાર્ટીના કાર્યકર્તાને ઘરે જઈને પોલીસ બેસી ગઈ અને ત્યાં જઈને પકડીને ઘરેથી પકડીને લઈ ગઈ પોલીસ સ્ટેશન અને કહે છે કે તમારે ત્યાંથી 150 ml દારૂનો એક ક્વાર્ટર મળ્યું છે. ક્યાંથી? ઘરમાંથી લઈ જઈને તમે કરશો, પોતાના ખીચામાંથી લઈ જઈને તમે ફરિયાદો કરશો અને ડરાવા ધમકાવવાની કોશિશ કરો છો. પાર્ટી છોડી દો. હમણાં અમારા અમરેલીની અંદર અમારા કાર્યકર્તાઓને ઘરે જઈને પૂછ્યું કે તમારા જિલ્લા પંચાયતના ઉમેદવારો, તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ આપો, નહીતર અમે તમારા પર એફઆરઆઈ કરીશું. આવી રીતે તમે ગુજરાતની અંદર ચૂંટણીઓ જીતશો? આવી રીતે તમે ગુજરાતની અંદર ગુજરાતના લોકોને પ્રતાડિત કરવાનું કામ કરશો? આમ આદમી પાર્ટીમાંથી કોણ ચૂંટણી લડે છે એને તમારે શું લેવા દેવા છે? તમે તમારા ચૂંટણીના મેદાનમાં આવો. પોલીસનો દુરુપયોગ શા માટે કરો છો? પોલીસનો દુરુપયોગ કરીને તમે શું સાબિત કરવા માંગો છો? ભારતીય જનતા પાર્ટીની અંદર જે સજ્જન માણસો છે એમને પણ આજે જે રીતે આમ આદમી પાર્ટી ઉપર અત્યાચાર થાય છે, આપને પણ આંખ ખોલવાની જરૂર છે. આવનાર દિવસોમાં તમામ જે અત્યારે આ પીડાઓ છે તમારા ઘર સુધી આવવાની છે. લૂંટવાનું કામ થવાનું છે. બહેનો દીકરીઓ તે અહીંયા સુરક્ષિત નથી રહેવાની. આ એફઆરઆઈ કરવાનું, પોલીસ તંત્રનો દુરુપયોગ કરવાનું કામ કર્યું છે. આવું કામ આજ દી સુધી ગુજરાતના ઇતિહાસમાં નથી થયું. હમણાં ફકીરભાઈ ચૌહાણે, ભાજપના એક સિનિયર નેતાએ કીધું કે જ્યારે અમે કોંગ્રેસની સામે આંદોલન કરતા હતા, અમારા મુદ્દાઓ લઈને જતા હતા, ત્યારે પોલીસ ડિટેન કરી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અમને ચા પાણી નાસ્તો કરીને સાંજે છોડી મૂકતા હતા. ક્યારેય એફઆરઆઈ કરવાનું કામ અમારી સામે નથી થયું. લોકતંત્રની અંદર અવાજ ઉપાડવો, સત્તામાં બેઠેલા લોકોને સવાલ પૂછવા એ જનતાનો અધિકાર છે. તમે આ અધિકારને છીનવવા માંગો છો? ગુજરાતની અંદર આ રાજનીતિ નહીં ચાલે. ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે છે, આમ આદમી જે છે, ગુજરાતનો સામાન્ય માણસ છે, હવે તમારી આ અત્યાચારને સહન નહીં કરે. ગુજરાતમાં હજારો લોકોને તમે દબાવવાની કોશિશ કરી છે. પાટીદાર અનામત આંદોલન, દલિત આંદોલન, ઠાકોર સમાજનું ઉપર દારૂ વિરુદ્ધનું આંદોલન, અનેક કેસો તમે કર્યા છે અને આ કેસોમાં તમે લોકોને, કાર્યકર્તાઓને, સમાજના લોકોને કેસોના નામે દબાવવાનું કામ કર્યું છે, ઝુકાવવાનું કામ કર્યું છે. કેટલાક દિવસ આવી રીતે સત્તામાં રહેશો? કેટલાક દિવસ આવી રીતે તમારી સત્તા ટકવાની છે? ગુજરાતના લોકો જાગ્યા છે. મારે આપ સૌના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવું છે કે જાગો હવે. આ ભાજપના અત્યાચારો સહન કરવાનો સમય નથી. આ ભાજપની સામે લડવાનો સમય છે. જો આવનાર દિવસોની અંદર આપણી બેન દીકરીઓની ઇજ્જત બચાવવી હોય, આપણા યુવાનોને બચાવવા હોય, આપણા નોકરી ધંધા રોજગારને બચાવવા હોય, આપણા ખેતરને બચાવવા હોય, ગામડાઓને બચાવવા હોય, આપણા શહેરોને બચાવવા હોય, તો ગુજરાતની અંદર ભાજપની આ હલકી રાજનીતિથી દૂર જાય. ગુજરાતની અંદર આ ભાજપની જે હલકામાં હલકું કામ કરવાની જે નીતિ છે એનો હવે જાકારો આપવાનો સમય આવી ગયો છે. ગુજરાતમાં જામનગરની અંદર, પોરબંદરની અંદર, રાજકોટની અંદર, ભાવનગરની અંદર, જૂનાગઢના અમારા અનેક નેતાઓ પર, હમણાં સુરતની અંદર રેશન માફિયાઓની સામે લડનાર શ્રવણ જોશી ઉપર 3 જગ્યાએ એકને એક જ ફરિયાદ 3 વખત કરી અને એને પાસામાં નાખવાનું કામ કરવામાં આવ્યું. અમારા તુલસી લાલૈયા જે ત્યાં ખંડણીખોરોની સામે લડતા હતા, એમના ઉપર આરોપ નાખીને એમના ઉપર એફઆરઆઈ કરવાની ધમકી મારવાનું કામ કરવામાં આવ્યું. હમણાં ગુજરાતની અંદર આખું ગુજરાત ભાજપથી થાક્યું છે. કેટલાક કાર્યકર્તાઓએ અલગ અલગ જગ્યાએ બેનરો માર્યા કે ભાઈ થાક્યા છે આ ભાજપથી. તો કાલ 5 જેટલી એફઆરઆઈ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી કરવામાં આવી. શું સમજો છો તમે? કાયદાનો દુરુપયોગ કરીને તમે સત્તામાં ટકી રહેશો? શું સમજો છો તમે? લોકો માટે કામ નહીં કરી અને ગુજરાતની અંદર તમે ટકી રહેશો? ગુજરાતની જનતા હવે જાણે છે, ગુજરાતની જનતા માફ નહીં કરે. ભગવાનથી ડરો, ઉપરવાળો પણ જોવે છે. તમે જે કરો છો, તમે લાયકાત વગરના માણસો છો. તમને કોઈ ઊભું રહેવા દેવા તૈયાર નથી. તમારી પાસે કોઈ વિઝન નથી. મોદીના નામે કેટલાક વર્ષો મત લેશો, મોદીના નામે કેટલીક વખત મત માંગવા જશો. શરમ આવવી જોઈએ. કંઈક વિકાસના કામો કરો, કંઈક ટકાઉ કામો કરો, ટકાઉ રોડ બનાવો, ટકાઉ પુલ બનાવો, સારી શાળાઓ બનાવો, સારા દવાખાનાઓ બનાવો. શરમ નથી આવતી કે તમે આવી રીતે સામાન્ય લોકોને પ્રતાડિત કરવાનું કામ કરીને જીતવા માંગો છો? સામાન્ય લોકો પર એફઆરઆઈ કરીને તમે જીતવા માંગો છો? હવે તમારી આ દાદાગીરી સહન નહીં થાય. હવે આ દાદાગીરી ગુજરાતના લોકો સહન નથી કરવાના. હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ એફઆરઆઈ ની રાજનીતિ, પોલીસ તંત્રના દુરુપયોગની રાજનીતિને જાકારો આપી અને આવો સાથે મળી ગુજરાતની અંદર ગુજરાતના લોકોનું શાસન લાવીએ. આવો સાથે મળી આપણે આપણા ભવિષ્યનું રક્ષણ કરીએ, આપણા વેપાર ધંધાનું રક્ષણ કરીએ, આપણા બેનો દીકરીઓનું રક્ષણ કરીએ, આપણું યુવાધનનું રક્ષણ કરીએ. ભાજપથી હવે સહન કરવાની જરૂર નથી. આપણે નવા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકારીએ. આ એફઆરઆઈ ની રાજનીતિ સામે હું ફરીથી એક વખત આપ સૌ
જાગૃત બનીને આ ભાજપનો સામનો કરો એવી આશા રાખું છું. આમ આદમી પાર્ટી લડે છે, આમ આદમી પાર્ટી લડવાની છે અને આમ આદમી પાર્ટીનો એક પણ કાર્યકર્તા તમારી જેલથી, તમારી એફઆરઆઈ થી, તમારી ફાંસીના માચડાથી પણ નથી બીતો. આમ આદમી ગુજરાતના લોકોનો અવાજ છે અને એ અવાજને તમે દબાઈ નહીં શકો. આભાર. જય હિન્દ, જય ભારત.